નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। દિલ્હી બ્લાસ્ટ બાદ એક પછી એક ચોંકાવનારી માહિતી સામે આવી રહી છે। ફરી એકવાર એક અપડેટ સામે આવી છે કે દેશના 5 એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો મેલ મળતાની સાથે જ હાલ અત્યારે આખા દેશમાં દહેશતભર્યું વાતાવરણ જોવા મળી રહ્યું છે। ઇન્ડિગો એરલાઇન્સનું પણ ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે। દેશના 5 જે મુખ્ય એરપોર્ટ ગણાય છે એ એરપોર્ટોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો મેલ મળ્યો છે। દિલ્હી બ્લાસ્ટ બાદ અલગ અલગ રીતે અલગ અલગ ચોંકાવનારી અપડેટો સામે આવતી હોય છે। ત્રિવેન્દ્રમ અને હૈદરાબાદ એરપોર્ટ સાથે મુંબઈ અને ચેન્નાઈ એરપોર્ટ, ત્રિવેન્દ્રમ, હૈદરાબાદ, ચેન્નાઈ અને મુંબઈ આ એરપોર્ટોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો મેલ મળ્યો છે। જી હા, વારાણસી એરપોર્ટ પર ઇમરજન્સી ફ્લાઇટનું લેન્ડિંગ કરવામાં આવ્યું છે। ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું કારણ એનું છે કે એ ફ્લાઇટને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો મેલ મળ્યો છે। અલગ અલગ રીતે અપડેટો સામે આવી રહી છે। ઇન્ડિગો એરલાઇન્સને આ ધમકીભર્યો મેલ મળતાની સાથે જ હાલ અત્યારે જે સુરક્ષા વિભાગ છે તે પણ હાલ અત્યારે એલર્ટ છે। અલગ અલગ એજન્સીઓ પણ હાલ અત્યારે એલર્ટ છે। દિલ્હી બ્લાસ્ટની વાત કરીએ, દિલ્હી કાર બ્લાસ્ટ બાદ અલગ અલગ રીતે આ આતંકવાદીઓને પકડ્યા પછી તેની પણ પાસેથી માહિતી સામે આવી છે કે જો દિલ્હી ના લાલ કિલ્લા પાસે, મેટ્રો સ્ટેશન પાસે આ ઘટના ન ઘટી હોત તો આ આતંકવાદીઓનો મકસદ મોટો હતો। આતંકવાદીઓનો મકસદ એ ધાર્મિક સ્થળોને ટાર્ગેટ કરવાનો હતો। અયોધ્યા, સોમનાથ, આ બધા મંદિરોના મોટા મોટા મંદિરો, મોટા મોટા જગ્યા પર, જે જગ્યા પર ભીડભાડ હોય તે જગ્યા પર બ્લાસ્ટ કરવાનો તેઓનો ટાર્ગેટ હતો। એક પછી એક અપડેટો સામે આવતી હોય છે। ડોક્ટર અબ્દુલની પણ ધરપકડ કરવામાં આવી છે। ડોક્ટર શાહિદની પણ ધરપકડ કરવામાં આવી છે। તેના પિતા સાથે પણ મીડિયાએ વાતચીત કરી ત્યારે તેના મીડિયાએ કહ્યું, એના પપ્પાએ કહ્યું મીડિયા સાથે વાતચીતમાં કે છેલ્લા 1-1.5 મહિનાથી શાહિદ સાથે વાતચીત થઈ જ નથી। પોતે ડોક્ટર છે, ઘણા બધા આતંકવાદીઓ જે ઝડપાયા તે પોતે ડોક્ટર હોય, પોતે અલગ અલગ સારી એવી કોલેજોમાંથી અભ્યાસ કરી અને ત્યારબાદ આતંક ફેલાવી રહ્યા હતા। આતંકવાદીઓના સીધા કનેક્શન જૈશ એ મોહમ્મદ આતંકવાદી સંગઠનો જોડાયેલા સીધા કનેક્શન સામે આવ્યા છે। જો આ બ્લાસ્ટ ન થયો હોત તો આ લોકોનું ટાર્ગેટ મોટું ટાર્ગેટ હતું। અલગ અલગ જગ્યા પર ટાર્ગેટ બનાવી ભારત દેશમાં જે જગ્યાઓ છે તે જગ્યાઓ પર લોકોમાં દહેશત ફેલાવવાનું, લોકોને, નિર્દોષ લોકોને મોતને ઘાટ ઉતારવાનું તેઓનું ટાર્ગેટ હતું। એક પછી એક આતંકવાદીઓ ઝડપાઈ રહ્યા છે। 3 આતંકવાદીઓ જે મહેસાણા અને ગાંધીનગરથી ઝડપાયા હતા, ત્યારબાદ પણ દિલ્હી બ્લાસ્ટ બાદ તમામ જે તપાસ એજન્સીઓ છે એ તપાસ એજન્સીઓ એટીએસની ટીમ પણ હાલ અત્યારે કામે લાગી છે। અલગ અલગ જગ્યા પરથી તેઓની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે। કયા કયા પ્રકારે તે લોકોની પાસે જે દારૂગોળો કહેવાય કે જે જગ્યા પર બ્લાસ્ટ થાય, જે જગ્યા ખૂબ મોટી રીતે દહેશત ફેલાવી શકે એવા દારૂ ગોળા પણ મળ્યા છે, એટલે કે એવી કેમિકલો પણ મળ્યા છે કે જે કેમિકલો થી મોટી જગ્યાએ મોટી જાનહાનિ થાય, મોટા બ્લાસ્ટ થાય, મોટા વિસ્ફોટ થાય તેવા તે લોકોની સર્ચ ઓપરેશનમાં તેઓની પાસેથી આ બધી વસ્તુઓ મળી છે। પરંતુ શાહીનની પૂછપરછ કરતા ડોક્ટર શાહીન જે મહિલા વિંગ્સની મુખ્ય હતી તેની પણ ધરપકડ કરવામાં આવી છે। આ ધરપકડ બાદ સિલસિલો હાલ અત્યારે તપાસનો યથાવત છે, જેને લઈને અત્યારે હાલ ભારત દેશના 5 મહત્વના જે એરપોર્ટ ગણાય છે તે એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, અગેન 5 એરપોર્ટ મુંબઈ, ચેન્નાઈ સાથે વારાણસી, આ તમામ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો મેલ મળ્યો છે। અને મેલ મળતાની સાથે જ તમામ જે સુરક્ષા એજન્સીઓ છે તે હાલ અત્યારે એલર્ટ થઈ ગઈ છે। એક ઇન્ડિગો ફ્લાઇટ છે તેનું પણ ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે। હાલ અત્યારે થોડાક જ સમય પહેલા, એટલે આજે વહેલી સવારે મુખ્યમંત્રી ની સાથે સાથે ગૃહ વિભાગના તમામ જે મુખ્ય વડાઓ છે, ગૃહ વિભાગ પણ હાલ અત્યારે એલર્ટ છે। ગુજરાતની વાત કરીએ તો ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે ગૃહમંત્રી હર્ષ સંઘવી, ડેપ્યુટી જો મુખ્યમંત્રી છે તેઓની સાથે પણ અલગ અલગ ચર્ચાઓ ગૃહ વિભાગના મોટા વડાઓ કરી રહ્યા છે। દેશની વાત કરીએ તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ તેઓ પણ હોસ્પિટલ પહોંચ્યા છે। આજે ભૂતાનના જે વડા છે તેઓના જન્મદિવસની સેલિબ્રેશન કર્યા બાદ જ્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી ભારત પાછા આવ્યા છે ત્યારે જે બ્લાસ્ટની અંદર ઇજાગ્રસ્ત જે લોકો થયા છે તેઓની સાથે પણ તેઓની સારવાર માટે, તેઓની સારવાર કેવી ચાલી રહી છે, તેઓને તબિયતને લઈને શું સમાચાર છે તે એક સાંત્વના પાઠવવા માટે વડાપ્રધાન ત્યાં પહોંચ્યા છે। પરંતુ તેની વચ્ચે આ એક મોટી અપડેટ સામે આવી છે કે એરપોર્ટોને પણ હવે ટાર્ગેટ કરવાનો તેઓનો મુખ્ય ઈરાદો છે। આ ધમકીભર્યા મેલથી હાલ અત્યારે ભારત દેશમાં કહી શકાય કે એક મોટી દહેશત, એક મોટો ડરનો માહોલ છે, કારણ કે ધાર્મિક સ્થળો પર પણ સઘન સુરક્ષા વધારી દેવામાં આવી છે। ત્યારબાદ હવે આ આતંકવાદીઓનો શું નેક્સ્ટ ઈરાદો, નેક્સ્ટ મિશન આ એરપોર્ટ તો નથી ને, એક મોટો પ્રશ્નાર્થ, કારણ કે આ ધમકીભર્યા મેલથી હાલ અત્યારે જે 5 એરપોર્ટ છે તેના પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખી દેવામાં આવ્યો છે। સુરક્ષા એજન્સીઓ પણ હાલ અત્યારે ખડે પગે ત્યાં તૈનાત છે। 5 એરપોર્ટને ધમકીભર્યા મેલ મળતાની સાથે જ હાલ અત્યારે આખા ભારત દેશમાં માહોલ ગરમાયો છે, એક દહેશતભર્યું માહોલ જોવા મળી રહ્યો છે। અલગ અલગ આ અપડેટો આપ સુધી પહોંચાડતા રહીશું અમારી સાથે સ્પાર્ક ટુડે ન્યૂઝ પર।
તમામ અપડેટ જોવા માટે જોડાયા રહો.